રામ રામ દોસ્તો, જય માતાજી। આજે આપણે સવારમાં આવી ગયા 6 વાગ્યામાં ડેલે, કેમ કે સવારમાં ફેરો ભરવાનો હતો વહેલો। આપણું એક ટ્રેક્ટર ભરી લીધું આપણે સવારમાં વહેલા આવ્યા હતા એટલે, ને હવે આપણે આવી ગયા છે બીજા ટ્રેક્ટરે। બીજું ટ્રેક્ટર કાઢીને આપણે ભરી લેશું। એટલે દોસ્તો સવારમાં વહેલા આવીને એ પણ એક સારું છે, અને આજ થોડીક ટાઢ ઓછી છે, પવન ઓછો છે, એટલે હવે આપણે આ ટ્રેક્ટર ભરી લઈએ। રામ રામ દોસ્તો, જય માતાજી। આપણે આને અહીંયા આવીને એટલે આનો એક જ પ્રશ્ન હોય, એટલે આપણે આવી ગયા છે ચા પીવા। અને આજ શુક્રવાર છે, પણ આને હોટલ છે ને 26મી જાન્યુઆરીએ બંધ હતી, એટલે આજ ખુલ્લી છે, એવું છે ને? બે ટ્રેક્ટર ભરાઈને આવી ગયા છે અહીંયા, ને હવે આપણે અહીંયા નાખવાની છે સિમેન્ટ આની માથે। એટલે હવે ખોલી લેશી ડેલાનું તાળું પાછું। આપણે આવી ગયા મનસુખની દુકાને, ને આજે મનસુખને શુક્રવાર છે તો પણ મનસુખ આવી ગયો ડાગલા જેવો થઈને, કેમ કે આજ ખેરે ઉદ્યોગ અડધો ચાલુ છે ને અડધો બંધ। પટેલ ચોકમાં આજે અડધું ખુલ્લું છે અડધું બંધ છે, આનું કાંઈ નક્કી નથી। ઠેકા આપણું ભરેલું છે, મજૂર બેસી ગયા। અને મનસુખને કાલે છે ને બહુ જ મજા ન આવી, કેમ કે ઓલા પુઠાવનો હિસાબ ન થયો, જેના આગળ લેવાના હતા એ એમ કહેતા હતા ગુરુવારે આવ્યા નહીં, એટલે મનસુખ આજ મોરો પડી ગયો। લઈને જતા હોય ને એટલે ઘેટાવનું તો ખાસ ધ્યાન રાખવાનું, કેમ કે આ કંઈ ગરી જાય ને એનું કાંઈ નક્કી નહીં। આ હેઠા ગરી જાય એટલે આપણે છે ને જરીક વાર ઊભું રાખી દેવાનું, કેમ કે એવી ઉતાવળ નહીં કરવાની। નિરાશ છે ને એ હારી, જો આપણે ઊભું રાખી દીધું, હમણાં બધા વયા જા। એક બાજુ કચરાની ગાડી લેવા આવી હતી ને એક બાજુ અમે હે ને બધું કેરણ ભરતા હતા રોડ ઉપર જ, એટલે હે ને હાવ શૂટ કરતું હતું એ ગીત। આપણે એક કેરણનો ફેરો ભરાઈ ગયો પાછો, ઓલો ફેરો તો અડધો જ ભરાણો હતો, એટલે આ ફેરો ભરાઈ ગયો છે આખો। લીલડાભાઈ બે ઊભા છે કમ્પ્લીટ। આપણે હવે આ ઠલવીને જવાનું જ છે સીધું જમવા। આપણે આવી ગયા રેતીનું ટ્રેક્ટર ભરીને, આપણે જ્યાં વાડામાં ને અહીંયા હે ને એક પીઢિયું ને એક બાર શાક ને સિમેન્ટ ને એવું બધું રાખવી હતી। તો આ ત્રણે ને કીધું ને તો કે અમે રેતીનું ટ્રેક્ટર ભરેલું છે ને, હા એ બે જ નંગ રાખવા। આ તો આને ભરવામાં છે ને ઉપર રાખવામાં ના પાડે છે। મેં કીધું ભાઈ એવું કાંઈ ન હોય, ભરી દો ઉપર રાખી દો। અને આ ટ્રેક્ટર આવ્યું છે મિનીમાં છે ને ઓલી કોરનામાં હવા ઓછી છે, એટલે આ બાજુ થોડાક થાંભલા વધારે રાખી દીધા। આપણે જે આ ફેરો નાખવા એ રસ્તો છે ને વાવ બેરાજા ચંદ્રગઢ નીકળે, આરસીસી રોડનું કામ થઈ ગયું, એટલે હા 1 નંબર રોડ થઈ ગયો, બહુ હાઈ ક્લાસ રોડ બનાવ્યો છે ને। હેન્ડસ્પ્રી ને બધું ચડાવીને મને મળવા આવ્યો છે ને હું બેઠો છું પટેલ ચોકમાં। ભાઈ અમારા ચેરીવાળા નાખી છે નાનકડી એવી કેબિન। હવે એમાં કારુભાઈ ગયા મોટું ટોપિયું લઈ લ્યો। મેં કીધું કારુભાઈ આ કેબિનમાં ભાઈ મોટું ટોપિયું અમારી ગયા, તા તો આ દાંત કાઢતો હમણાં ગોરથી આવ્યો, અને હે ને આનંદથી હેન્ડસ્પ્રી બેન્ચપ્રી ચડાવીને હાવ અમારે હીરો આવ્યો જાણે। અને અત્યારે તો બધું પટેલ ચોકમાં હે ને દુકાનો હાવ ઓછી ખુલ્લી છે, બંધ છે આજ ઉદ્યોગ। એટલે તારે સીધ જવું નાસ્તો કરવા આવ્યો હતો? આવો નવો પ્રેમ ભાવના આપણા ઉપર રાખીએ ને આપણો વિડીયો ફૂલ જોજે હતું। આજ તો તને આમાં લઈ લીધો છે। ટ્રેક્ટર આપણા છે ને વાડામાં પહોંચી ગયા છે બે, અને એક ભાઈનું રાખી દીધું, અને આ દેવાભાઈ છે ને એ ઓલા રમેશભાઈ નીકળી ગયા, એના બદલીમાં ડ્રાઇવિંગમાં આવ્યા છે। એટલે દોસ્તો રામ રામ, જય માતાજી। આજનો આપણો વિડીયો આપણે અહીંયા પૂરો કરી છે। જય માતાજી બધા મિત્રો ભાઈબંધ સર્કલને।